આજે આપણે બનાવીશું ઇડલી પ્રીમિક્સ। જો તમે ઇડલી પ્રીમિક્સ બનાવીને તૈયાર રાખશો તો ના તો ચોખા આપણે પલાળવાની ઝંઝટ કે ના તો મિક્સરમાં પીસવાની ઝંઝટ, અને ઇડલી બનીને ખૂબ જ સરસ સોફ્ટ એવી બનશે। અહીંયા મેં 1 કિલો ચોખા લીધા છે। ચોખા આપણે ખીચડિયા ચોખા, જે જાડા ચોખા આવે એ લેવાના છે। 1 કિલો ચોખા હોય તો તમારે 250 અડદની દાળ લેવાની છે, અને સરખી રીતે મિક્સ કરીને આપણે એને ઘંટીમાં જ આવું કરકરું પીસી લેવાનું છે, જે ભાખરીનું હોય તેવું। અને જ્યારે તમારે ઇડલી કરવી હોય ત્યારે 1 થી 2 કલાક આવી રીતે પલાળી દેવાનું છે। તો અહીંયા મેં ઇડલી પ્રીમિક્સ લઈ લીધું છે, મીઠું નાખ્યું છે, અંદર થોડું આપણે ખાટું દહીં નાખીશું, જેથી કરીને આપણી ઇડલી એકદમ સોફ્ટ બને અને આથો જલ્દી આવી જાય। અને પાણી નાખીને આપણે ઇડલીનું આવી રીતે બેટર તૈયાર કરી લઈશું। હવે આપણને જ્યારે પણ ઇડલી ખાવાનું મન થાય તો તમારી 2 કલાકમાં ઇડલી બનીને તૈયાર થઈ જશે। જો આપણે આવી રીતે બેટર બનાવીને તૈયાર કરીશું તો ઇડલી આપણી એકદમ સોફ્ટ થશે। અહીંયા મારું બેટર સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે, અને એને મેં 2 કલાક ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દીધું હતું, તો સરસ એવો આથો પણ આવી ગયો છે। હવે આપણે જોઈ લઈએ કે ઇડલી કઈ રીતે બનાવવાની। હવે આપણે ઇડલી મોલ્ડની અંદર થોડું તેલ લગાવી દઈશું, અને આપણે બધા જ તે ઇડલીના બેટરમાં સોડા કે ઈનો નથી નાખવાનું। આપણે થોડું બેટર લઈશું અને એમાં આપણે અડધી ચમચી જેટલું ઈનો નાખીશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું। અને આપણે હવે આ મિક્સ કરેલું જે ઇડલીનું બેટર છે એ આપણે ઇડલી મોલ્ડમાં માપથી નાખીશું, એટલે કે 1 ચમચી જો તમારે મોલ્ડમાં નાખો તો બધામાં સેમ ટુ સેમ માપ રાખો, જેથી કરીને આપણી ઇડલી એક સરખી અને સેમ ટુ સેમ બને। અહીંયા મેં 10 થી 15 મિનિટ માટે બાફવા માટે, એટલે કે સ્ટીમ કરવા માટે ઢાંકીને મૂકી દીધી હતી, અને અહીંયા મારી ઇડલી એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે। જોવામાં પણ ખબર પડે છે કે ઇડલી એકદમ સોફ્ટ બની હશે। એકદમ આસાનીથી આવી રીતે મારી ઇડલી પણ મોલ્ડથી છૂટી પડી ગઈ હતી, અને એકદમ સોફ્ટ, મુલાયમ અને સફેદ કલરની બનીને મારી ઇડલી તૈયાર છે। જેવી રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડમાં પીસીને બનાવીએ તેમ જ તે આવી ઇડલી સોફ્ટ અને મુલાયમ બની છે। તો જો તમે આવી રીતે પ્રીમિક્સ તૈયાર રાખેલું હશે તો તમારે જ્યારે પણ ઇડલી ખાવાનું મન થશે તો તમે 2 કલાકમાં ઇડલી બનાવી પણ શકશો। સાથે સાથે આ બેટરમાંથી તમે ઢોકળા, હાંડવો, અપ્પમ, ઢોસા કે પછી આપણે પાનકી પણ બનાવી શકીએ છીએ। જો આપણે આવી રીતે પ્રીમિક્સ બનાવીને ડબ્બો ભરીને તૈયાર રાખ્યું હશે તો જ્યારે પણ બાળકોને ખાવાનું મન થાય ત્યારે આપણે એને ઇડલી બનાવીને ખવડાવી શકીશું, અને કોઈ પણ ઝંઝટ વગરનું આ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ જાય છે। ઇડલી બનાવવાનું છે ને એકદમ આસાન, તો જરૂરથી તમે આવી રીતે પ્રીમિક્સ બનાવીને તૈયાર રાખો, અને જ્યારે પણ ઇડલી ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ। બાળકોને ટિફિનમાં, ટ્રાવેલિંગમાં, લંચમાં, ડિનરમાં ક્યારે પણ તમને ઇડલી ખાવાનું મન થાય કે લઈ જવાનું મન થાય તો તમે બનાવીને ખાઈ શકો છો।